મહાત્માઓ તમને ચાતુર્માસ મળ્યા, જેમની ધારણા ન હોય એવા ગચ્છાધિપતિ ગુરુ ભગવંતો અહીંયા ચાતુર્માસ કર્યા હોય. અને સદીઓના ઇતિહાસ, ખાલી સદીના ઇતિહાસમાં નહીં, સદીઓના ઇતિહાસમાં એક એક મહાત્માઓના મુખે જ્યારે સાંભળશો, માત્ર પરમાત્મા મહાવીર દેવના શાસનની અંદર આટલો ઘોર તપ કરનારાના નામ તરીકે સદીઓ સુધી કદાચ જો કોઈનું નામ હશે તો એક જ મહાત્માનું નામ હશે. અને એ મહાત્મા આજે આપણા સૌની સામે છે. આ નાના બાળક પણ 50 વર્ષ પછી આવનારા સંઘને એમ કહેશે કે આવા એક આચાર્ય ભગવંત થયા હતા અને અમે એમના પારણાના સાક્ષી બન્યા, અમે એમના હાથે વાસક્ષેપ લીધો, અમે એમના મુખેથી પચખાણ લીધા. કુમારપાળભાઈ ઘણીવાર એકવાર કહેતા હોય છે એક વાત કે આપણે જૈનો મૂર્તિ પૂજક છીએ. નહીં સમજાણું? ઉપરવાળાને સમજાઈ જાય તો એ ઘણું. આપણે મૂર્તિ પૂજક છીએ. જીવંત હશે ત્યારે આપણને એની કિંમત નહીં હોય. એ જ વ્યક્તિ પરલોકમાં ગયા પછી કોઈ સંઘમાં મૂર્તિ રૂપે બિરાજમાન હશે ત્યારે આપણે દોડશું, એમના ચડાવવા લેશું, એમના પક્ષાલ કરશું, એમની પૂજા કરશું. પણ એ જ વ્યક્તિ મૂર્તિમંત તમારી સામે હાજર હશે ત્યારે આપણે એવોઇડ કરશું. રવિવાર, મારે તો ફલાણે જવાનું છે, મારે આ પ્રસંગ લેવાયો છે, મારે ઢીકડો પ્રસંગ લેવાયો છે. તમારા લગ્નો રિપીટ થશે, પરંતુ 7મી વખતના 180 ઉપવાસ, 300થી વધારે શ્રમણો અને શ્રમણી ભગવંતો એક લિટરલી સમૌ શરણ મંડાશે. છેદ ગ્રંથોમાં મહાપુરુષોએ લખ્યું છે કે જ્યારે સમૌ શરણ મંડાય, સમૌ શરણનો અર્થ માત્ર ભગવાન દેશને આપે એટલો નથી કરવાનો. સમૌ શરણનો અર્થ એ પણ થાય ચતુર્વિધ સંઘ મોટી સંખ્યામાં જ્યાં ભેગો થવાનો હોય એવા પ્રસંગે જો આપણે ન આવીએ તો આપણને પ્રાયશ્ચિત્ત આવે. 12 યોજન દૂર કોઈ સાધુ હોય અને એને સમાચાર મળ્યા સકળ સંઘ ફલાણી જગ્યાએ ભેગો થયો છે, ત્યારે રાત દિવસ જોયા વગર વિહાર કરી અને પ્રસંગ ઉપર એને પણ હાજર થવાનું હોય. આ એક દિવ્ય તપસ્વીનો દિવ્ય પ્રસંગ, એના સાક્ષી બનવાનું સદભાગ્ય આખા જૈન સંઘને મળ્યું છે. પરંતુ એના છેલ્લા દિવસો, ક્રિકેટમાં છેલ્લી ઓવર અને છેલ્લા બોલ કેવા હોય, બસ અત્યારે આ છેલ્લા બોલ છે. 2 બોલ બાકી છે, આજનો અને આવતીકાલનો. કેવી દિલ ધડક એ બેટિંગ, એ બોલિંગ, એ ફિલ્ડિંગ હોય. દૂર રહેલાને પણ એમ થાય આજે હંસરત્ન મહારાજ ક્યાં હશે? દાદર. વાહ, આજે હજારો લાખો જૈનોના મોઢા ઉપર કોઈ એક નામની માળા ગણાતી હશે. એ કયા સંઘની માળા ગણાશે? દાદર. આજે ક્યાં છે? દાદર. આજે કયો પ્રસંગ છે? દાદરમાં છે. ક્યાં છે? દાદરમાં છે. દાદર, દાદર, દાદર. આખા મુંબઈ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે થઈ રહ્યું છે ત્યારે દાદર નસીબદાર છે. હંસરત્ન મારા દાદરમાં છે. અમે 2 દાદરના છીએ એ બરાબર, અમારે કોઈ 180 થાય એમ છે ને. હંસરત્ન સુરી ભલે દાદરના નથી, પણ હવે હંસરત્ન સુરી કોઈ એક સંઘના પણ નથી, યુનિવર્સલ આખા વિશ્વના થયા છે. અમેરિકાથી પણ એમને વંદન કરવા આવે છે, ઓસ્ટ્રેલિયાથી પણ એમના આશીર્વાદ લેવા આવે, લંડન, કેન્યા, કેનેડા, દુબઈ, ક્યાંથી લોકો એમના આશીર્વાદ, એમના પચખાણ અને એમને વંદન કરવા આવતા હોય છે. છેલ્લા 3 મહિનાથી સતત સાથે રહેવાનું થયું એની વાતો તો હું તમને લાઈવ કરીશ. આ લાઈવ નહીં સમજતા, આ લાઈવ સમજજો. 3 મહિના અમારે જે સાથે રહેવાનું થયું અને એમાં જે રીતના અમે હંસરત્ન સુરી મહારાજને જોયા છે, અલગ અલગ મહાત્માઓ, અલગ અલગ એંગલથી. આજે આચાર્ય
હંસરત્ન સુરીશ્વરજીને તમારી સામે રજૂ કરશે. IPL ચાલી રહી છે. હૈદરાબાદ જબરજસ્ત રેકોર્ડ બનાવે છે. એ પણ હૈદરાબાદનો હ અને આ પણ હંસરત્નનો હ. અબ દેખતે હૈ હમ કિસમે કિતના હૈ દમ. આવો આચાર્ય દેવકીર્તિ સુરીશ્વરજી દાદરની રાશિ છે, દાદરમાં રહેલા છે, એમના પણ દાદરમાં ઉપકાર છે. એમના મુખેથી આચાર્ય હંસરત્ન સુરી મહારાજ, તમને ખબર છે આપણે નાના હતા કેલિડોસ્કોપ આવતું હતું. હવે તો બધી ઇન્ડોર ગેમ ગઈ, આઉટડોર ગેમ ગઈ, એક જ ગેમ રહી. કઈ ગેમ રહી? મોબાઈલ ગેમ રહી. આ એક ને પૂછો, બધી જ ગેમોના નામ એમને મોઢે છે. આપણે નાના હતા, ઘરની બહાર નાતાલવાલા ટેરેસ, એની સામે ગ્રાઉન્ડ, અને ગ્રાઉન્ડમાં એક માણસ આવીને ઊભો રહેતો અને એક સરસ મજાનું મશીન હોય, ટ્રાયપોડ, અને 10 રૂપિયા 5 રૂપિયા, એ વખતે તો પૈસા હતા, બરાબર ને? એ પૈસા લઈ કસ્તુરબેન પાસે જીદ કરી 5 પૈસા લઈને જવાનું, આપવાના, અને પછી જોવાનું. બોલો બોલતો જાય, દિલ્હી કા કુતુબ મિનાર હા, और आगरा का યાદ આવે છે તમને? આવે, અમને કાંઈ ખબર ના પડે. આમ કરે છે, બરાબર છે. એ લોકો એટલા પૈસાદાર થયા છે. આપણે, તમે ને મેં એક કેલિડોસ્કોપમાં તાજમહલ ને કુતુબ મિનાર જોયા. ये कि अब देखने जैसा भारत में है क्या? हम तो एफिल टावर देखते हैं, हम चाइना जाते हैं, वहाँ की चाइना वॉल देखते हैं. भले પણ એક કેલિડોસ્કોપની એક મજા હતી. અલગ અલગ એંગલથી તમને અલગ અલગ વસ્તુઓ દેખાડતા. આજે કેલિડોસ્કોપ રૂપે આચાર્ય ભગવંતો છે. વ્યક્તિ એક, પણ એના પાસા અનેક. ચાહ એક, પણ રાહ અનેક. અલગ અલગ એંગલથી આચાર્ય ભગવંત હંસરત્ન સુરીશ્વરજીને આપણે નિરખવાના છે. આવો આચાર્ય દેવકીર્તિ સુરીશ્વરજી હમણાં જ જેમની પ્રેરણાથી કાંદિવલી મુકામે ચિત્ત પ્રસન્ની જબરજસ્ત મુંબઈની અંદર કરવું, અમદાવાદ સુરતમાં કરવું એ જેટલું ચેલેન્જ નથી, એ કરતાં વધારે ચેલેન્જ મુંબઈમાં આવું સ્થાન ઊભું કરવું. અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ ચેલેન્જને એમણે પાર પાડી છે. આવો એમના મુખેથી. અનંત અનંત કરુણાના સાગર, 3 લોકના નાથ, ચરમ તીર્થપતિ, આસન્ન ઉપકારી વર્ધમાન સ્વામી ભગવાન, જેમનું આજે આ વર્ષ 2550મો નિર્માણ વર્ષ ચાલી રહ્યો છે. અને એ અવસરે આજે એક મહાપુરુષને સુંદર મજાની કરતા શ્રેષ્ઠતમ આરાધનાના આજે વધામણા કરવા છે. કોઈ પણ પરમાત્માને કેવળ જ્ઞાન થાય, પહેલી દેશનાનો એમનો વિષય શું હોય? પહેલી દેશનાનો વિષય શું હોય? તુબ્બે જાણહ અહમ ન જાણામિ. ભગવાન જે રીતે દરેક ભગવાન અલગ અલગ વિશેષ સ્થાનકની આરાધના કરીને કેવળ જ્ઞાનને તીર્થંકર પદને પામે છે, એ જ રીતે દરેક તીર્થંકરના કેવળ જ્ઞાન પછી પહેલી દેશનાનો સાર ભલે માનવ જીવનનો એક જ સાર સંયમ વિના નહીં ઉદ્ધાર હોય, પણ વિષય તો દરેકે દરેક તીર્થંકર પરમાત્માના અલગ અલગ વિષય લઈને વાત કરે. અંતે સાર એક જ નીકળે કે સંયમ સસને પ્યારાઓ સંયમ કભી મિલે. દરેક તીર્થંકરની પૂર્વભાવની અંદર આરાધનાના જે રીતે સ્થાનકો અલગ અલગ હોય, અને અંતે અંતરમાં એક જ ભાવના, એક જ હૃદયમાં હોય. સાધના અલગ અલગ હોવા છતાં અંતરમાં એક જ ભાવના હોય, જો હોવે મુજે શક્તિ સી સવી જીવ કરું શાસન રથી. એમ દરેક ભાવના હોય. એ જ પ્રમાણે શાસ્ત્રમાં કેટલા ગુણસ્થાનક છે?
14 ગુણસ્થાનક છે, એમાં એક 8મા અને 9મા ગુણસ્થાનકની વાત આવે. 8મા ગુણસ્થાનક અપૂર્વકરણ ગુણસ્થાનક કહેવાય, 9મું ગુણસ્થાનક અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેવાય. એ બે ગુણસ્થાનકની અલગ અલગ વિશેષતામાં એક વિશેષતા એવી છે, 8મા ગુણસ્થાનકે જેટલા પ્રવેશે ને એ અલગ અલગ અધ્યવસાય સ્થાને પ્રવેશે, પણ 9મા ગુણસ્થાનકે એક સમયે જે પ્રવેશે એ બધા એક અધ્યવસાય વાળા હોય અને એક ગુણસ્થાનક એક સંયમ એ અધ્યવસાય સ્થાનથી પ્રવેશે. અત્યારે આજની સભાને જોઈને કહેવાય ને જે રીતે બાબુ દિવસમાં જે કીધું અલગ અલગ કેળવી અહીંયા પાઠ ઉપર બેઠા છીએ, અમે બધા અલગ અલગ છીએ, કદાચ શૈલી પણ અલગ અલગ છે, પણ અત્યારે બધા જ એક જ અધ્યવસાય સ્થાનમાં વર્તી રહ્યા છે. કયા અધ્યવસાય સ્થાનમાં વર્તી રહ્યા છીએ? કયા અધ્યવસાય? અત્યારે બધાના હૃદય ભાવ, અમે પાઠ ઉપરના જ બેસેલા નહીં, પાઠ નીચે બેસેલા પણ બધાના અધ્યવસાય કયા વર્તી રહ્યા છે? અત્યારે એક જ અધ્યવસાય વર્તી રહ્યા છે કે ધન્ય તપસ્વી. બોલો સાથે, ધન્ય તપસ્વી અને ધન્ય તપસ્યા. એકમાત્ર અધ્યવસાય સૌના હૃદયમાં છે. કમાલ, કમાલ, અદ્ભુત, કલ્પના પણ ન કરી શકાય. અને મારા જેવો રોજ નવકારથી કરનારો, નવકારથી નહીં, આ નવકારથી જે રીતે 5 વાર વાપરવા બેસનારો એવો મારા જેવા તો એ મહાત્માની તપસ્યા, એ મહાત્માની આ સાધના, એ મહાત્માનો આ પરાક્રમ, આ અદ્ભુત વિશિષ્ટ કોટીની અવ્વલ શબ્દો જણવા શોધવા જઈએ તો એ નજર ફેરવ્યા કરીએ સામે કયા શબ્દથી એમને મુલવવા, કયા શબ્દથી એમને વધાવવા, કયા શબ્દથી એને અભિનંદવા, કયા શબ્દથી અંતરથી અનુમોદવા, એ શબ્દો બધા વામણા પડેવા છે. ખાલી આ શબ્દ જ ત્યાં કામ કરે એવી પરિસ્થિતિ છે. કમાલ, અદ્ભુત એટલે કલ્પનામાં ન બેસે. મારા ને તમારા જેવા જે 170 મિનિટ પાણી વગર રહેવું હોય ને તો એ ભારે પડી જાય એવી પરિસ્થિતિમાં ભાઈ કલ્લા મુકે મેં રાજ પ્રતિબોધક આચાર્ય ભગવાન રત્નસુંદર સુરેશ્વરજી મહારાજા સાથે આગમ વાંચના હતી ને અચાનક લોકડાઉન થવાનું જાહેર થયું અને એ ટાઈમે એક સૌભાગ્ય મળ્યું. લગભગ 96 દિવસ સુધી સાથે રહેવાનું સૌભાગ્ય એક જ વાર મળ્યું અને એ ટાઈમે જોગાનું જોગ આચાર્ય ભગવાન તે ઉપવાસ ઉપાડ્યા. અલગ અલગ તો ઘણી બધી ભૂમિકા મારી તો નજર સામે એવી દ્રષ્ટિએ પહોંચે એવી નથી એવા એ ભૂમિકા ઊંચાઈ ઉપર છે. અને એ ટાઈમે 14નો દિવસ આવ્યો અને 14ના દિવસે લગભગ 80 કે 82મો ઉપવાસ હતો અને નીચે પ્રતિક્રમણ કરવા પધાર્યા અને નીચે પ્રતિક્રમણ કરવા આવ્યા. હવે 82મા ઉપવાસે પ્રતિક્રમણ હોય તો કઈ રીતે કરવાનું? અહીંયા તો આ વર્ષે તો ગયા વર્ષે આચાર્ય ભગવાન અભયશેખર શ્રીમાન નિશ્રામાં સિદ્ધિ તપ, આ વર્ષે ગચ્છાધિપતિ કલ્પતરુશ્વરજી મહારાજાની નિશ્રામાં સિદ્ધિ તપ. 8મા ઉપવાસે પ્રતિક્રમણ તો બધાએ કર્યા જ ને, એટલે બધાએ એકદમ કેવી રીતે કર્યા હોય. અને એ ટાઈમે તમને વંદિતતાનો આદેશ આપો તો બોલો કે ના બોલો? ચાલો વંદિત લોગસ તો આદેશ આપીએ તો નહીં, લોગસ તો નહીં, તમને જાણીને અંતરથી અનુમોદના થશે, આનંદ થશે. 82મા ઉપવાસે આખું 14નું પ્રતિક્રમણ પોતે ઉભા કર્યું, એમની આખું પ્રતિક્રમણ આચાર્ય ભગવંતે ભણાવ્યું છે. અને એક 14ની જેટલી 14 આવી એ દિવસે મોનોપોલી બિઝનેસ છે, જેમ તપ મોનોપોલી બિઝનેસ છે ને એમ સાથે હોય તો આચાર્ય થયા પછી પણ અને એ આટલા તપ હોવા છતાં પણ 14નું પ્રતિક્રમણ તો હું જ ભણાવું અને આગ્રહપૂર્વક, લાગણીપૂર્વક અને ભાવપૂર્વક વિનંતી કરી અને આ દેશે આ તપની સાથે જપ પણ તપની સાથે અને એક વાર અલગ અલગ કેટલાય પરિણામો અત્યારે છે ને પર્યાવરણની બધી તકલીફના કારણે બધા ઇન્વેન્શન થઈ રહ્યા છે, શોધો થઈ રહી છે. પહેલા પેટ્રોલની ગાડીની વાત હતી, પછી ડીઝલની આવી, પછી અત્યારે કઈ આવી છે? ઇલેક્ટ્રિક આવી. અને એનાથી આગળ અત્યારે શોધ ચાલી રહી છે કે ઇલેક્ટ્રિક પણ ખૂટ પડે એવી છે તો હાઇડ્રોજનની શોધ ચાલી રહી છે કે હાઇડ્રોજનથી ચાલતી ગાડી બની જાય તો આ પર્યાવરણને નુકસાન ઓછું થાય. આગળ વધીને કદાચ એ વિજ્ઞાન તરફ એ હાઇડ્રોજનમાં એ નુકસાન દેખાય અને પછી શોધવું પડશે. કોનાથી ચાલતી ગાડી શોધવી પડે એમ છે? પાણીથી ચાલતી. અને પાણી એ ખૂટી પડે એમ છે. છેલ્લે શાનાથી ચાલતી ગાડી શોધવી પડે એમ છે? હવાથી ચાલે એવી ગાડી શોધવી પડે. એવો દિવસ આવે એવી ભૂમિકા છે. આ વિજ્ઞાનવાળાને તો ખબર નથી. એમણે અહીંયા આવવું જોઈએ કે આ અમારા ભગવાન મહાવીર સ્વામીના શાસનમાં ભગવાન મહાવીર સ્વામીએ ખાલી વાયુથી ચાલતી ગાડી ચલાવી
180 ઉપવાસ કેવી રીતે કર્યા ભગવાન મહાવીર સ્વામીએ? ભગવાન મહાવીર સ્વામીએ જેટલા બી ઉપવાસ કર્યા ને 12.5 વર્ષની અંદર જેટલા પણ ભગવાને ઉપવાસ કર્યા છે એ તમામ ઉપવાસ કેવા હતા? નિર્જળા ઉપવાસ હતા. કેવા ઉપવાસ હતા? નિર્જળા. એટલે શાનાથી ગાડી ચલાવી એમણે? ફક્ત વાયુથી, એક હવાથી ચલાવી. અમારા અંતરત્ન સ્વામીમાં આજે 180 ઉપવાસ 70મી વાર, અને કદાચ એ ગાડી એવી અદ્ભુત ચલાવી રહ્યા છે. આપણે ઘણી વાર ગાડી શોધવા જઈએ ને, એલ્ફિન્સ્ટન ચાતુર્માસ કર્યું, અને ચાતુર્માસ કર્યું ત્યાં સુરેન્દ્રભાઈ કરીને લુણાવાના પુણ્યાત્મા છે, અને પુણ્યાત્માનો એક દીકરાનો દીકરો છે. એક દિવસ આવ્યો, 4-5 વર્ષનો દીકરો, પણ એની હાઈટ બોડી બહુ મોટી, અને દીકરો આવીને કેટલોગ લઈને આવેલો, અને કેટલોગ લઈને આવીને મને કે બાપજી એ કેટલોગ? મેને કહા કિસકા? તો કે બાપજી અનમે તો હે નહીં મારે સાહેબ, અને એની હેંગ ગાટી કારના ફોટું છે. मैंने कहा थने कोई ठा पड़े 5 साल की उम्र रो, थने 4 साल की 5 साल की उम्र में थने कोई ठा पड़े आ गाड़ी में? तो के हैंग ठा पड़े મને તો હેંગ. કે બાપી મને થયું કે આ 5 વર્ષના છોકરાને આ કારમાં કઈ ખબર પડે? આપણને એને ખબર પડે, પણ આજે તો આ બધી એડવાન્સ ટેકનોલોજીની પ્રજા. અને એ ટાઈમે એને કારનું પેલું પાનું મેં એમ જ ફેરવ્યું. મને થયું કે આને શું ખબર પડે? હજુ તો પાનું ફેરવ્યું ને, અને પાનું ફેરવ્યું ત્યાં પ્રવીણભાઈ એને કીધું કે આ કાર, આ નામ, આટલા સીસી નું એન્જિન, આટલું પેટ્રોલ એની ટાંકીમાં માય, અને આટલું માઇલેજ એનું. કપ થઈ ગયો. મેં ત્રીજું બીજું 2-4 પછી બીજું પાનું ખોલ્યું. હવે તો પાનું ખોલવું એ પહેલા એમ આમ કેટલાક ને હોય ને સૂત્ર, અહીંયા જ્ઞાન મંદિર કહેવાય, એટલે ઉપર પણ વર્ષોથી તમારે ત્યાં જ્ઞાન ભંડાર કહેવાય. એટલે આરાધના ભવનમાં તો શું અમારે જેમ ગચ્છાધિપતિ ગુરુદેવ જયગોસ્વામી સમાજ માટે કહેવાતું, એ બુક લાવીને આમ રાખો ને તો આ કઈ બુક છે, એના કયા પાનામાં કયું છે એમ ખબર પડે. એમ વર્ષોથી જેમ આ બુદ્ધિસ્ટમાં જે કીધું, અહીંયા તો અનેક ગુરુ ભગવંતોના ચોમાસા થયેલા, એટલે તમને 2 પ્રતિક્રમણના સૂત્ર, કયું સૂત્ર કેટલામું હોય, કેટલામાં પાને હોય, જેમ તમને બધું ખબર જ હોય. કારણ કે આરાધના ભવનના બધા આરાધક હોય એ રીતે પેલા દીકરાને હવે કારની ખબર, અને એ કારનું પાનું ફેરવ્યું, અને કારનું પાનું ફેરવ્યું તેવું જેવું ફેરવ્યું એટલે જે પાનું આવે એ પહેલા તો એ બોલવા માંડે કે આ કાર આટલા રૂપિયાની, આટલા સીસીની, આટલી માઇલેજ વાળી. અને દરેક પાના ફરતા જઈને 5 પાના ફર્યા. પછી મને જિજ્ઞાસા થઈ, એટલે મેં પૂછ્યું કે ઇनको लेकर तू घूमता है, करने का क्या है तेरे को? કે देखो बापजी, શું જમાનો ચાલે છે અત્યારે તમારો. એ દીકરો મને કે 5 વર્ષનો દીકરો મને કે भरतभाई के देखो बापजी, मैं अभी 4-5 साल का हूँ ना, तो भी 10 साल का लगता हूँ. वास्तव में एनी हाइट बॉडी जरा सरखी थी कि मैं 8-10 साल का लगता हूँ. मैं 10-11 साल का होगा ना तब 18 साल का लगूंगा. આ ટેણિયા અત્યારથી કેલ્ક્યુલેશન વાળેલું કે હું 10-11 વર્ષ તો થઈશ ત્યારે 18 વર્ષ તો લાગે, અને 18 साल का लगूंगा. मैं ऐसे के वैसे लाइसेंस निकालवा दूंगा. अभी 5 वर्ष को टेणियों के आ भारतમાં બધું થઈ શકે, અને એક ऐसे वैसे लाइसेंस निकाल दूंगा. फिर 10वें साल में मैं पहले 6 महीना ये गाड़ी घुमाऊंगा, फिर 6 महीने में जूनी हो जाएगी, मैं पेट डालूंगा. फिर 10.5-11 साल की उम्र होगी, ये दूसरी गाड़ी लूंगा, ये 6 महीना घुमाऊंगा, ये जूनी हो जाएगी, मैं पेट डालूंगा. 12 साल में ये बोलतो गयो कि आ दर वर्षे હું નવા મોડેલ વાપરતો જઈશ. આ આપણાને અમારાને આ સંસાર ભોગરક્ષી એવા જીવોના અમારા હંસરત્ન શ્રીમાનના કદાચ એ ગુરુદેવ ભવનભાનુ શ્રીમાનનો વારસો લઈને બેઠા છે. ગુરુદેવ ભવનભાનુ શ્રીમાન માટે એમ કહેવાતું, એ કોડી હજુ ચાલુ થાય ત્યારે પારણાનો તો વિચાર હોય જ નહીં. કયો વિચાર કરતા ગુરુદેવ ભવનભાનુ શ્રી મહારાજ? કયો વિચાર કરતા? હવે બીજી ઓડી ક્યારે મારે પાછી ઉપાડવાની છે એનો વિચાર કરતા. કદાચ હંસરત્ન શ્રીમાન આપણે બધા પારણા મહોત્સવ માટે ભેગા થયા છે, અને એ તો કદાચ એમનું તો ગુપ્ત જ હોય છે. એ તો કદાચ અંદરમાં કોઈ બીજા જ ખ્વાબ લઈને બેઠા છે કે પારણું ક્યારે કરીશ, કેવી રીતે કરીશ, એના તો ખ્વાબ એમને હોય જ નહીં. એમના ખ્વાબ એ તો આપણા બધાની ઈચ્છા હોય, આપણા બધાની અભિપ્સા હોય, આપણા બધાના અંતરનો પોકાર હોય કે આવો સૌભાગ્ય દિન આપણને જોવા ક્યાં મળે, આપણને આવી અવસર ક્યાં તેની મળે. આ હૃદયના આ ઉત્તમ પરિણામથી, આ ભાવધારાથી, અરે એકવાર ખાલી અડધો કલાક ખાવાનું ભૂખ્યા રહેવાનું જ્યારે ભારે પડી જતું હોય એ ટાઈમે 7મી વાર 180 ઉપવાસ કઈ ખાવાના ખેલ નથી. એ જીવનના અને સોમું માસક શ્રવણ, જે એક નાનકડી પાયા પર શરૂ થયેલા એ માસક શ્રવણ મનમાં ઘણીવાર મારા જેવા ખાવદાને તો થાય. અને ત્યારે નંદન રાજર્ષિ નજર સામે આવે. નંદન રાજર્ષિએ પૂર્વભાવમાં કેટલો જ દીક્ષા પર્યાય, નંદન રાજર્ષિનો પૂર્વભાવમાં દીક્ષા પર્યાય કેટલો, ભગવાન મહાવીર સ્વામીનો પૂર્વભાવ નંદન રાજર્ષિમાં દીક્ષા પર્યાય કેટલો? 1 લાખ વર્ષનો. અને એમાં માસક શ્રવણ કેટલા? માસક શ્રવણ કેટલા? 11,80,645 માસક શ્રવણ.
એટલે કે લગભગ માસક સમણના પારણે માસક સમણ, અચિંત શક્તિ જુત્તા હિ તે ખલુ વિયરાગા. વિતરાગ ભગવાનની એક અચિંત્ય શક્તિની વાત જવા દો, પણ સિદ્ધ ભગવાન માટે પણ કહેવાય. અહીંયા બધા સિદ્ધિ તપ ગણ્યા છે. 8મી બારીમાં કયો જાપ કર્યો? 8મી બારીમાં કયો જાપ કર્યો? અનંત વીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ. કદાચ આ સાક્ષાત એનું જીવંત ઉદાહરણ છે. અનંત વીર્ય ગુણ સંયુતાય સિદ્ધાય નમઃ. કર્મ સાથે હોવા છતાં પણ આ વીર્ય પુરુષાર્થ, આ વીર્યનું તેજ, આ અત્યારે પનવેલમાં દર્શન થયા, 22 કિલોમીટર વિહાર કરીને આવ્યા, અને એ આવ્યા પછી પણ તરોતાજા ફરી પાછા સાંજના વિહાર કર્યા. આ અનંત વીર્ય ગુણ સંયુક્તાય જ આત્માને માનવો પડે, એનું સાક્ષાત પ્રમાણપત્ર દેખાય, સાક્ષાત અવભાવ કરવાનું મન થાય. ખરેખર ફરી યાદ કરવા જેવું છે. ભગવાન જે કહે તે થતું નથી, ભગવાન જેવું થાય તેવું જ કહેનારા છે. ભગવાન કહીને ગયા કે દરેક આત્મા અનંત વીર્યનો માલિક છે. એ વીર્ય અને પુરુષાર્થને મળીને તમારે આ મહાત્માને નિરખતા, આ મહાત્માના પુરુષાર્થને અભિનંદતા, આ મહાત્માના આ ભીષ્મ પરાક્રમને જોતા, આપણી આંખો સામે લાઈવ એને નિરખતા, વંદન કરતા, એક જ હૃદયને ભાવધારામાં ઝીલીએ કે હે પ્રભુ, નાના હતા ને ત્યારે ગીત ગાતા, તમ કને શું માંગવું એ ન અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માંગીએ. આ મહાત્માની પાસે કદાચ મારા કરતા એ બધાના ઉત્તમ મનોરથ હશે. હું તો ઈચ્છીશ પૂર્વભવના તપના જે અંતરાયો છે, આપના એ ગુણ ગાતા, જીન ઉત્તમ ગુણ ગાવતા, ગુણ ગાવે નિજ અંગ. એમને તપ યાદ આવતો હશે. અહીંયા પહેલા જાહેરાત કરવી પડી ભરતભાઈ બી કે આ પ્રોગ્રામ પછી શું કરવાનું છે? જમણ યાદ આવે. પેલા કહેવાતું કાશીનું મરણ ને સુરતનું જમણ. હવે પાછું સુરતનું તો ન ચાલે. હવેના દીકરાઓને તો યાદ આવે થાઈલેન્ડનું જમણ યાદ આવે, ચાઇનીઝ જમણ યાદ આવે, હોંગકોંગના યાદ આવે. ભારતીય જમણ યાદ આવતા નથી. આ મહાત્માને તો નિરખતા એકવાર મન કરવા જેવું છે. મેં અને તમે જ્યાં જે નથી ત્યાં સુખ માન્યું. આ પૂતગલમાં હું અને તમે સુખ માનીને બેઠા છીએ. આ મહાત્માએ શામાં સુખ માન્યું? સૌથી પહેલા તો શાસનમાં સુખ માન્યું, એના પછી સદગુરુમાં સુખ માન્યું, ત્રીજા નંબરમાં સંયમમાં સુખ માન્યું, ચોથા નંબરમાં સદગુણમાં સુખ માન્યું, અને આ બધાનો સરવાળો થાય ત્યારે આત્માનું સુખ આવે. એકલા આત્માના સુખની ભ્રમણામાં રહેનારા ક્યારે અટવાઈ જશે. આ મહાત્માને જોઈને આ જીન શાસનની ક્રિયા અને પ્રક્રિયા ક્યારે ભૂલવા જેવી નથી. આ મહાત્મા સુખી કે દુખી? ઉપવાસ કરીને સુખી કે દુખી? અવાજ સંભળાય છે કે નૌકાથી લાગી છે? આ મહાત્મા સુખી કે દુખી? 180 ઉપવાસ કરીને પણ સુખી છે. ક્યારે એવી ભ્રમણામાં રહેતા નહીં કે સાહેબ તપ કરીને આ બધી ક્રિયા કરીને સુખ મળતું નથી. આ બધી ખોટી ભ્રમણા. આ પ્રભુના શાસનની દરેક આરાધના અનંત સુખ આપ્યા વગર રહેતી નથી. જ્યાં જે છે ત્યાં તે માનવું, તેનું જ નામ છે સમ્યક દર્શન, અને જ્યાં જે નથી ત્યાં તે નથી, તે જ માનવું, તે સમ્યક દર્શન. આ પ્રભુના શાસનની તમામે તમામ ક્રિયા, તમામે તમામ આરાધના, તમામે તમામ સાધના, ચાહે તપ હોય, ચાહે પ્રતિક્રમણ હોય, ચાહે સામાયિક હોય, ચાહે પૂજા હોય, ચાહે સંયમ હોય, ચાહે જે પણ આરાધના છે એ તમામ આરાધના મારા ગુરુદેવ ગચ્છાધિપતિ જય ગોસ્વામી જ કહેતા, રુચિ કોઈ પણ એક યોગની ચાલે, પણ અરુચિ જીન શાસનના કોઈ પણ યોગની ન ચાલે. આજે આ મહાત્માને નિરખીને આવી કોઈ પણ અરુચિ જીન શાસન માટે કરી હોય ને, તપની હોય, દાનની હોય, ત્યાગની હોય, વૈરાગ્યની હોય, સંયમની હોય, 1 મિનિટ માટે એમના આશીર્વાદ લઈને ફગાવી દઈએ કે આ જીન શાસન કદાચ મારાથી ન થાય, મારે આનંદ ના આવે બને, પણ જેને કરતા આનંદ આવે છે એને મારા વંદન થજો. ચાલો એકવાર એ ભીષ્મ પરાક્રમને બધા જ મહાત્માઓને સાંભળવાના છે. કેવા યોગ્ય તો ને અનુમોદવાના યોગ્ય કરવા યોગ્ય તો જેટલી જીવાને પવિત્ર કરીએ એટલી ઓછી છે. એક અંતરભાવથી એટલી જ વિનંતી કરીએ કે તમે જે પરાક્રમ, બીજું એક ગીત ગાતા, राजीमती रंबासी नारी त्यागी तुम्हें जिस दिल वो दिल प्रभु जी हमको दिए तो मानो मीना अखिल. આજે અંતઃતત્વને કહેવાનું મન થાય કે જે દિલથી, જે હૃદયથી તમે આ આહાર સંજ્ઞા જે અનાદિ અનંત કાળથી જીવનના પહેલા સમયથી જે જીવને વળગેલી છે, જે જીવને હેરાન પરેશાન કરી રહી છે,
એક મિનિટ માટે પણ જે છોડતી નથી, એને છોડવાનું તમે જે ભીષ્મર પરાક્રમ કયા હૃદયથી પેદા કર્યું, કયા ભાવના બળથી પેદા કર્યું, કયા અધ્યવસાન સ્થાયથી પેદા કર્યું, કેવી એ પરમ કૃપાળુ પરમાત્માની શ્રદ્ધાથી પેદા કર્યું, કેવા એ ગુરુદેવ ભુવન ભાનુ શ્રીમાનના સમર્પણ ભાવથી આપે પેદા કર્યું, એ જેનાથી પણ પેદા કર્યું ને એકવાર એ અમને આપવા માટે પ્રયત્ન કરજો. વાસકદેવ તો એ ખાલી એક નિમિત્ત માત્ર છે. અંતે તો આપના એ હૃદયના ભાવો અમારામાં અવતરિત કરજો, એ હૃદયના ભાવો અમારામાં પરિવર્તિત કરજો કે જેના આધારે અમે પણ એ અણહારી પદનો આનંદ, જે આહાર વિરુદ્ધનો આનંદ છે, જે હૃદયની અંદર, જે આત્માની અંદર અપૂર્વ આનંદ છે, એ આનંદ રસના ભાગી બનીએ, એ આનંદ રસથી ઉપભોક્તા બનીએ. એ જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના જીનાગના વિષય પણ બોલાવી. આજે ગુડ ફ્રાઈડે, રજાનો દિવસ. દાદર ક્યારે બંધ હોય ખરું? સોમવારે બંધ રહેતું હતું અમારા જમાના, રોજ રાત્રે બંધ, એ 12 વાગ્યા પછી. દાદર ને કોઈ હોલિડે હોતો નથી, છતાંય જે વિશાળ સંખ્યામાં આ સભા ઉપસ્થિત થઈશ, વિવિધ ગુરુ ભગવંતોના માધ્યમે એક આચાર્ય ભગવંતને આજે જાણવા છે, માણવા છે. મહાત્માએ અભ્યંતર પરિચય આપ્યો, થોડોક બાહ્ય પરિચય તમને આપું. આ 180 દિવસ હોય કે આના પહેલાના જેટલા પણ તપ હોય, ઈસવીસન 2002 થી આ મહાત્માએ તપ ધર્મની એક્સપ્રેસ ચાલુ કરી છે. આજે 2024, છેલ્લા 22 વર્ષથી લગાતાર 28 માસખમણ, 31, 32, 33, 34 એ બધા આંકડા તો તમને પછી સંભળાવીએ છીએ. એવું 90, 90, 120, 121, 122 એમ કરતા કરતા 180 આજે 6 વાર પૂરા કરી 7મી વાર પૂરા કરવા જઈ રહ્યા છે. 22 વર્ષનો એનો જો ટોટલ મારશો તો પારણા વધારે કે ઉપવાસ વધારે? ભગવાન મહાવીરની મીની ઝાંખી યાદ કરાવી દે એવી આ તપશ્ચર્યા દરમિયાન એમણે દિવસમાં ક્યારેય લાંબા થઈને સૂતા નથી, દિવસમાં ક્યારેય સૂતા નથી. નંબર 2, બેઠા છે પણ ક્યારેય ટેકો લઈને બેઠા નથી. અત્યારે જોવા હોય તો જોઈ લેશું, અમે એમના માટે બધું જ ગોઠવીએ, પરંતુ એ બિલકુલ મિડલની અંદર બેસશે, ટેકો લઈને નહીં બેસે. તમારી બેટરી 8:30 થશે, પહેલા આમ બેઠા હશો, અમે આવ્યા ત્યારે ધીરુભાઈ 7:30, 7:45, 8, 8:15 થશે એટલે આમ થશે, કમર નીચી, હાથ ઊંચો, પછી 8:30 થશે એટલે આમ થશે, બરાબર છે. પછી 9:45 થશે, પછી અમે નહીં છોડીએ તો આ જો બકલો ભાઈ કેમ બેઠો છે આમ. અને જો 9 વાગ્યા પછી પણ નહીં છૂટે તો બેવ ગુડા ઉષા કરી તમ તમારે ચલાવો, અમે અમારે ભાગ્યા. અને આ મહાત્મા 7:30, 8:30, 9:30, 10:30 તમે કયો એટલા કલાક આ એક જ મુદ્રામાં બેસી શકે છે. આપણે સાંભળ્યું છે તપથી કેટલીક લબ્ધિઓ પ્રગટ થતી હોય છે. એમને કઈ લબ્ધિઓ પ્રગટી છે આંતરિક એ આપણે નથી જોઈ શકવાના, પણ બાહ્ય લબ્ધિઓ આપણે જોઈ શકીએ છીએ. કેવી સ્ફૂર્તિ છે, કેવી શક્તિ છે. રાત્રે દિવસે સુવાનું નહીં, ટેકો લઈને બેસવાનું નહીં, રાતના 2 કલાકથી વધારે સંથારા ઉપર લાંબા થવા. કેમ કે અંતે તો ભુવન ભાનુસુરીશ્વરજી મહારાજના શિષ્ય છે. અમારા મુક્તિ વલ્લભ સુરીજી એકવાર બોલ્યા હતા કે ભુવન ભાનુસુરી મહારાજની ઉક્તિમાં સૌથી ઓછામાં ઓછી ઉક્તિ જો કોઈ વપરાઈ હશે તો એમનો સંથારો અને ઉત્તર પટ્ટો. કારણ કે રાતના આપણે સૂઈ જઈએ ત્યારે એ મહાત્મા કોઈ અગાસીની પાળી પાસે છજાની નીચે બેસી ચાંદનીની ચમકમાં પોતાની કલમ ચલાવતા. ક્યારેક 2 કલાક, ક્યારેક 3 કલાક, ક્યારેક 4 કલાક આપણને ઉઠાડવા પડે, એમને સુવડાવવા. જો કે આજે તો તમારા દીકરાને સુવડાવવા પડે એવી સ્થિતિ. મેને કંઈ પડા થા, એક સમય હતો કે માં દીકરાને ઉઠાડતી 3:30, 3:45 ને 4 થાય, બેટા ઉઠો.
બ્રાહ્મ મુહૂર્તનો સમય થઈ ગયો છે. સ્નાન કરો, પૂજા કરો, સ્વાધ્યાય કરો. આજે 3:30 થાય એટલે માં એના બેડરૂમની અંદર આવે, બેટા હવે સૂઈ જા. સમજાણું કઈ? બોલો ઓનલાઈન ભેગી એની માએ ઓનલાઈન રહી, કેમ કે તો જ માને ખબર પડે ને કે દીકરો ઓનલાઈન છે. માને ઓનલાઈન રહેવું પડે, માં સુવડાવવા આવે. આ એવા મહાત્માઓ છે. તમે અને હું સૂતા હોઈએ ત્યારે એ જાગતા હોય. રાતના 2 કલાકથી વધારે સુવાનું, 22 કલાક 20 કલાક અપ્રમત્ત સાધના ચાલે છે. 2 કલાક પ્રતિક્રમણ, પડી લેવણ, દેવવંદન, કૌશક, ખમાસણા બાજુ પર મૂકો. બાકીના સમયમાં 20 કલાક સૂર્યમંત્રના જાપથી લગાવી અદ્ભુત જપયોગ ચાલતો હોય છે. એથી આગળ રોજ સવાર પડે. અમારા 3 મહિના દરમિયાન અમે જોયું, અમે બંને એમના કરતા વડીલ, ખાલી 2 વર્ષનો જ ફરક, પરંતુ એમની નમ્રતા, એમની લઘુતા, એમની સરળતા જુઓ. અમે જ્યારે સંથારા પરથી આંખ ખોલીએ ત્યારે અમને સૌથી પહેલા એ અપેક્ષા, અમે નસીબદાર, આંખ ખોલીએ અને સૌથી પહેલા દર્શન અમને આચાર્ય હંસરત્ન સુરીશ્વરજીના થાય. કારણ કે વાટ જોતા હોય ક્યારે ઉઠે અને ક્યારે એમના વસ્ત્રનું હું પડી લેહણ કરું. અમારા 3 શિષ્યો હોવા છતાં એમણે એમની હાજરીમાં ક્યારેય કોઈ નહીં પડી લેહણ કરવા નથી દીધું, 2 ટાઈમ ઓઘા બાંધવા નથી દીધા. અમારા બંને ટાઈમની ઉક્તિથી લગાવી ઓઘાની. ખાલી અમે નહીં, એ જ્યાં પણ હોય એમનાથી જેટલા વડીલ હશે એ બધાના પડી લેહણ ઓઘા બાંધવાનું કામ. ચાહે 110મો ઉપવાસ હોય કે ચાહે આજે 179મો હશે. આજે બપોરે અમે એમની સાથે જ્ઞાન મંદિરમાં રહેશું, પણ 179મા દિવસે બપોરે અમે વાપરવા ગયા આવશું. અમે આવશું ત્યારે અમારી બધી જ ઉપતિનું પડી લેણ થઈ ગયું હશે. આવો પરોપકાર, આવી પરાર્થ રસિકતા. અને મહાત્માએ કીધું એમ એ 82 કે 84મો દિવસ કે છે. પણ હમણાં હું ગોવાલિયા ટેન્ક જઈને આવ્યો, શ્રાવકો મને કહેતા 174મો ઉપવાસ, ચોમાસી 14 અને આચાર્ય હંસરત્ન સુરી ગોવાલિયા ટેન્કમાં હતા. ચોમાસી 14ના દિવસે આખું પ્રતિક્રમણ ઊભા કરવાનું અને સંપૂર્ણ પ્રતિક્રમણ છેલ્લે સુધી સંભળાય એવા ઉચ્ચ સ્વરે પોતે ભણાવવાનું. આ કાળની આ બધી અજાયબીઓ કહેવાય. તમે 7 અજાયબી કહો છો, આ 7મી પછીની 8મી નથી, આ વિશ્વની પહેલી અજાયબી કહેવાય. તમારી 7 અજાયબી નાશવંત છે, જડ છે. એક ભૂકંપ આવશે, તાજમહેલમાં તિરાડ પડશે. એક ધરતીકંપ આવશે, પેરિસનો એફિલ ટાવર ઝૂકી જશે. અને એક આંચકો આવશે, ચીનની દિવાલોમાં ક્રેક પડી જશે. તમારી 7 અજાયબીઓ નાશવંત છે, જડ છે. આ એવી અજાયબી છે ચૈતન્યમય છે. આ એવી અજાયબી છે શાશ્વત છે. આ એવી અજાયબી છે એના શરણે તમે ચાલ્યા જાઓ તો તમને પણ એવા સ્થાન પર પહોંચાડી દેશે જ્યાં તમે પણ અજાયબ બની જશો. આવો એ મહાત્માની આગળની વાતો થોડી ગદ્યમાં અને થોડી પદ્યમાં. આચાર્ય અરિજીત શેખર સુરીજી અમારા સમુદાયની અલગ બધી વાનગીઓ. હમણાં મહાત્મા બોલ્યા ને ડીશ, કોઈ થાઈલેન્ડની ડીશ, કોઈ મંચુરિયન, કોઈ જાપનીઝ, એમ અમારી પણ આ બધી વેરાયટીઓ છે. આમ ઈચ્છા તો એવી થાય કે નીચે પણ જેટલા બેઠા છે આજે બધાને માણીએ. ફ્રાઈડે છે ને, ગુડ ફ્રાઈડે. એ તમારે હશે, મારે હશે. અમારે તો આજે કયો ડે છે? રોજનો ડે છે. છતાં આવતીકાલે પાછો આવો જ એક પ્રસંગ. નીચે બેઠેલા બધા જ મહાત્માઓ, આ કેલિડોસ્કોપ જરા મોટું થશે. આજે પંચકોણ છે, કદાચ 50 કોણ થઈ જવાના. આવતીકાલે એક પન્યાસ, એક ગણી, એક મુનિ ભગવંતો આ મહાત્માના ગુણાનુવાદ કરશે. આવો અરિજીત શેખર સુરીજી, જેઓ પૂજ્યપાદ જયશેખર સુરી મહારાજની નિશ્રામાં રહી એમની સેવા ભક્તિ કરી
આજે આ પદ સુધી પહોંચ્યા છે. હજારો હૈયાઓને પરમાત્માની ભક્તિમાં જોડી દેનારા આ મહાત્મા આપણને આજે હંસ રત્ન સુરી મહારાજ સાથે જોડવાની પ્રયત્ન તે ભવ મુક્તિ જાણે જીનવર ત્રણ ચૌ જ્ઞાને નિયમ તો એ તપ આચરણ નવીનું કે અનંત ગુણો તપ મહિમાહુ પ્રાણી તપ પદને પૂજી જે ગો પ્રાણી તપ પદને પૂજી જે. પરમાત્મા મહાવીર સ્વામી ભગવાને કાર્તક દસમના દીક્ષા લીધી અને પરમાત્મા મહાવીર સ્વામી ભગવાને પોતાના જ્ઞાનથી જોયું કે સાધના માર્ગની અંદર બે નડતર રૂપ છે. એક છે આહાર અને બીજું છે પ્રમાદ. પ્રભુ એ વખતે આ બે વસ્તુ જોઈ અને જોયા પછી પરમાત્માએ ત્યાં કંટ્રોલ મૂક્યો કે મારે 12.5 વર્ષની જે સાધના છે એમાં પ્રભુના પારણા કેટલા ભાઈ? કેટલા? 349 પ્રભુના પારણા. આચાર્ય ભગવાને કીધું કે એમને તો છેલ્લા 22 વર્ષથી પોતે આ તપનું મંડાણ કર્યું છે. કેટલા પાણા થયા છે તો આપણે આંકડો વિચારવાનો છે. અને પ્રભુનો એ વખતે પ્રમાદ કેટલો? તો ઓનલી ફક્ત 48 મિનિટ એ પ્રભુનો ત્યાં આગળ પ્રમાદનો કાળ હતો. આ એક દિવ્ય તપસ્વી મહાત્માના માટે પણ તમે સાંભળ્યું કે પોતે રાત્રે પણ ખાલી માત્ર કે 2-2.5 કલાક પોતે એવા પરમાત્માએ છે આ તપનો જે માર્ગ બતાવ્યો છે. અરે સિદ્ધ ચક્ર છે, સિદ્ધ ચક્રની અંદર પણ તમે જોજો કેટલી સરસ મજાની ગોઠવણી કરવામાં આવી છે. સિદ્ધ ચક્રની અંદર ધર્મની શરૂઆત છે. એ શરૂઆત ક્યારે થાય ભાઈ? સમ્યક દર્શનથી. જે વખતે આ દિવ્ય તપસ્વી હંસ રત્ન શ્રી મહારાજ સાહેબે સંયમ જીવનનો જ્યારે સ્વીકાર કર્યો હશે ત્યારે વખતે જો એમને ઉદ્ધાર નહીં કર્યા હોય તો એ વખતે ગુરુદેવે એમને સમ્યક્ત ઉતરાયું હશે અને સમ્યક્તથી લગાવી અને એમની જે આરાધના ચાલુ થઈ અને એમાં અત્યારે છેલ્લા 22 વર્ષથી પોતે તપનો જે પોતે યજ્ઞ માંડ્યો છે. અને તમને ખબર છે આ સિદ્ધ ચક્રની અંદર સમ્યક દર્શનથી શરૂઆત છે અને પછી તપ આવે. સમ્યક તપ અને સમ્યક દર્શનની વચ્ચે શું રહેલું છે ભાઈ? સમ્યક દર્શન અને સમ્યક તપ આ બંનેની વચ્ચે શું રહેલું છે? ખાલી આપણને ગટ્ટાની પૂજા કરતા આવડે, બીજું કાંઈ નહીં. હા, ગટ્ટા ખાતા આવડે? રાજસ્થાની કારણ કે હું ત્યાં ચોમાસું કઈ ના આવ્યો વેકનરમાં એટલે ગટ્ટા જ મળતા હતા મને. શાકમાં ગટ્ટા જ મળે ભાઈ. સિદ્ધ ચકના ગટ્ટાની અંદર એ વખતે વચ્ચે શું છે? વચ્ચે સિદ્ધ છે, સિદ્ધ પદ છે એટલે સમ્યક દર્શનની શરૂઆત થાય. સમ્યક તપ આવે એટલે વખત એની પૂર્ણાવતિ થાય છે અને પછી કયું પદ મળે? સિદ્ધ પદ. એમાં દિવ્ય તપસ્વી છે. દિવ્ય તપસ્વી પણ હવે નજીક પોતે મુક્તિની મંજિલે પોતે પહોંચી રહ્યા છે. બોલો હંસ રત્ન શ્રી મહારાજ સાહેબ જે તપ કર્યા છે એ એમનો તપ કહેવાતો તપ કહેવાય, કરાવાતો તપ કહેવાય કે સહજ થઈ જતો તપ કહેવાય? ભાઈ કહેવાતો તપ કોને કહેવાય, કરાવાતો તપ કોને કહેવાય? એની ડેફિનેશન સમજાવી પડશે તમને, એ તો બમ્પર જશે બધું. અને સહજ થઈ જતો તપ કહેવાતો તપ એટલે તમે માત્ર એક એકાષ્ટું કરો ને, એકાષ્ટું તમારી વાત કરું. એક તમે એકાષ્ટું કરો, સવારની જલેબી પણ આવી જાય, સાંજના ઢોસા પણ આવી જાય. આમ શું કર્યું? એકાષ્ટું કર્યું. એક એકાષ્ટાની અંદર પણ સવારની જલેબી પણ જુએ અને સાંજના ઢોસા પણ જોઈએ. અને ઘણા લોકો જ્યારે વર્ષી તપ કરતા હોય તો વર્ષી તપની અંદર પણ જો કદાચ એ વખતે લાઈટ ચાલી ગઈ હોય, ગરમી હોય, ત્યારે વખતે
બે બાજુ ચામર, ઢાળે એક આગળ વજ્ર. આ તમારા કહેવાતા તપ છે. શું છે? કહેવાતા તપ. કરાવાતો તપ એટલે નાના બાળકો હોય એને ત્યાં આગળ કરાવાતો તપ કહેવાય છે, અથવા તો કોઈ પોતે પ્રભાવનાના કારણે કરે, કોઈ જમણવારો તો કરે. આ કરાવાતો તપ કહેવાય. પણ સહજ થઈ જતો તપ કે દિવ્ય તપસ્વી એવા અંતરત્ન શ્રી મહારાજ સાહેબ માટે આમ આપણે કદાચ સામે મળ્યા હોઈએ તો એમ ન લાગે કે ખરેખર અમને આ 180 ઉપવાસ ચાલી રહ્યા છે. ખ્યાલ ના આવે આપણને કે અમને મોટો તપ ચાલી રહ્યો છે. એટલી અમની ત્યાં સ્ફૂર્તિ, એટલી અમની ત્યાં મોઢા પરની તાજગી, એટલી મોઢા પરની એમની પોતાની પ્રસન્નતા કે આપણે લાગે નહીં કે અમને આ મોટો તપ ચાલી રહ્યો છે. આ રીતે એમનો જે તપ થઈ રહ્યો છે, તપ કયો છે? સહજ થઈ જતો તપ. અને આ મહાત્માએ પણ જે તપ કર્યા એ પરાર્થ રસિક છે. એમને જે માસક શ્રમણો કર્યા ત્યારે સાંભળ્યું છે કે આ માસક શ્રમણ કચ્છાદિ જયગોશ્રી મહારાજ સાહેબ એમને આપવાનું. આ માસક શ્રમણ છે એ મારે રાજેન્દ્ર શ્રી મહારાજ સાહેબ આપવાનું. આ માસક શ્રમણ છે વિમલસેન વિજય મહારાજ સાહેબને. આ માસક શ્રમણ છે કુલચંદ્ર શ્રી મહારાજ સાહેબ. એમ બીજાના માટે પોતે આ એક તપ પોતે કરી રહ્યા કે જેમનું જીવન જે તપોમય છે અને પરાર્થ રસિક છે. એમની સાથે એક બનેલી ઘટના તમને કહું છું. આજથી વિક્રમ સંવત 2053 ની સાલ ઈચલ કરંજીની અંદર બે આચાર્ય ભગવાનનું ચાતુર્માસ હતું. જયશેખર શ્રી મહારાજ સાહેબ ને જગવલ્લભ શ્રી મહારાજ સાહેબ અને બીજા મહાત્માઓ ઘણા હતા. અને ચાતુર્માસ પરિપૂર્ણ થયું ત્યારે વખતે ગારગોટી જવાનું હતું. બધા જ મહાત્માઓ સાથે મેં ગારગોટી જઈ રહ્યા છે. ગારગોટીની અંદર ત્યાં પરમાત્માનો પ્રવેશ થતો દેરાસરમાં. એ નિમિત્તે અમે લોકો ત્યાં જઈ રહ્યા હતા. અને જગવલ્લભ શ્રી મહારાજ સાહેબ ચાતુર્માસ પછી પોતે મુંબઈ આવવાના હતા. દીક્ષા હતી દાનવલ્લભ મહારાજ સાહેબ એ લોકોની દીક્ષા હતી. એ દીક્ષા માટે પોતે આવી રહ્યા હતા. અને રસ્તાની અંદર એ વખતે કોલ્હાપુરના બચુભાઈ છે, બચુભાઈ પોતે વિનંતી કરવા માટે આવ્યા કે અમારે કુંભોજગીરી અંદર નમવાનું કરાવીશ. સાંભળજો બરાબર, મહાત્મા કેટલા પરાર્થ રસિક હોય છે. અને એમાં એમને કુંભોજગીરીની અંદર ત્યાં નમવાનું કરાવવાની વાત કરી. આ બાજુ ઈચલ કરીજીમાં પાછા ઉદ્ધાર નક્કી થયા. બીજી બાજુ ગારગોટીમાં પ્રતિષ્ઠા. 3 પ્રસંગો. અને મહાત્મા કેટલા? 4. કેટલા હતા મહાત્મા ભાઈ? 4 મહાત્મા હતા. હું મારા પિતાજી મહારાજ હર્ષબુદ્ધિ મહારાજ સાહેબ અને જયશેખર શ્રી મહારાજ સાહેબ, જગવલ્લભ શ્રી મહારાજ સાહેબ તો બધા મુંબઈ જવાના હતા. હવે 4 મહાત્માઓ હતા અને 4 મહાત્માઓના કારણે 3 જગ્યાએ પ્રોગ્રામ સાચવવાના હતા. ત્યારે જયશેખર શ્રી મહારાજ સાહેબે નક્કી કર્યું કે હર્ષબુદ્ધિ મહારાજ સાહેબ અને બાપા મહારાજ સાહેબ છે પોતે કુંભોજગીરીમાં નમવાનું કરાવે. અને જયશેખર શ્રી મહારાજ સાહેબ અને હું બંને ઈચલ કરીજીમાં ઉદ્ધાન ચાલુ કરાવી. અને આ બાજુ જ્યારે ગારગોટીનો પ્રતિષ્ઠાનો પ્રસંગ આવે ત્યારે એ વખતે કુંભોજગીરીથી જયશેખર શ્રી મહારાજ સાહેબ અને હર્ષબુદ્ધિ મહારાજ સાહેબ પોતે ઈચલ કરંજી આવે. એ લોકો ઉદ્ધાન સંભાળે અને પછી હું જયશેખર શ્રી મહારાજ સાહેબ સાથે જાઉં ગારગોટી પ્રતિષ્ઠા કરવા માટે. એમ ન થાય? કોને ન કીધું તમારે કરવું છે? થાય ને? કોને કીધું? ગિરનારમાં થાય છે. અને નક્કી કરવામાં આવ્યું કરવું છે તમારે તો. અને એ વખતે ઈચલ કરંજીની અંદર ત્યાં ઉદ્ધાન ચાલે. સાંભળો ભાઈ. અને આ રીતે 4 મહાત્માઓમાં ત્યાં નક્કી કરવામાં આવ્યું. અને પછી તેમને સમાચાર મળ્યા કે જય તિલક વિજય મહારાજ સાહેબ, હંસરત્ન શ્રી મહારાજ સાહેબ અને તત્વદર્શન વિજય મહારાજ સાહેબ એ 3 મહાત્માનું ચોમાસું સાંગલીમાં છે. એ આમ તો એ મહાત્મા મોડા આવવાના હતા પણ પાછા એ મહાત્મા થોડાક વહેલા આવ્યા. વહેલા આવવાના કારણે જયશેખર શ્રી મહારાજ સાહેબે એ મહાત્માને ત્યાં જણાવ્યું કે આ રીતે મેં 3 પ્રોગ્રામ લીધા છે.
તો ઉદ્ધારની અંદર તમને નિશ્રા આપવી ફાવશે? તત્વદર્શન વિજય મહારાજ સાહેબને પૂછ્યું, એમને હા પાડી. એટલે તત્વદર્શન વિજય મહારાજ, જય તિલવજા મહારાજ સાહેબ અને હમણાં મહાબોધિ મહારાજે કીધું કે પદ્યમાં કોને યાદ કરવા પડે ભાઈ? હા, ઘાટા પડવામાં. એટલે એ વખતે મને તે ઈચલકરંજીમાં સાથે રાખ્યો. આ બાજુ જયશેખર મહારાજ સાહેબ કુંભોજગીરીની અંદર ત્યાં 99 કરે છે. પ્રતિષ્ઠાનો પ્રસંગ આવ્યો, ઈચલકરંજી આવ્યા અને એ જ વખતે મારી તબિયત ત્યાં બગડી. મને ત્યાં શરીરમાં પ્રોબ્લેમ થયો અને પ્રોબ્લેમ થવાના કારણે હવે ગારગોટી જયશેખર શ્રી મહારાજ સાહેબ સાથે કોણ જાય? ત્યારે સંકટ સમયની સાંકળ સાંભળજો, સંકટ સમયની સાંકળ. અને ક્રિકેટમાં પણ પ્લેયર એક્સ્ટ્રા હોય છે. એમ આ એક મહાત્મા હંસ રત્ન વિજય મહારાજ સાહેબને જયશેખર શ્રી મહારાજ સાહેબ વાત કરી કે ગારગોટીનો પ્રતિષ્ઠાનો પ્રસંગ છે, તો તમે હરિજી શેખર મહારાજના બદલામાં તમે આવી જશો. ત્યારે આ મહાપુરુષે એ વખતે તરત જ ઓન ધ સ્પોટ આચાર્ય ભગવાન કહે છે એટલે એમાં બીજો કોઈ વિચાર કરવાનો નહીં. અને એ વખતે એમની સાથે પોતે ત્યાં આગળ પ્રતિષ્ઠા કરવા માટે જયશેખર શ્રી મહારાજની સાથે ગારગોટી પ્રતિષ્ઠા કરવા માટે ગયા. આ પરાર્થ રસી કહેવાય. તમે પણ પરાર્થ તો કરો છો, પણ એ બધા કેવા પરાર્થ કહેવાય છે? ઘણી વખત અમે લોકો વિહાર કરતા કરતા જતા હોઈએ, ફાટક આવે આમ તમે લટકતા લટકતા જાઓ ટ્રેનમાં, ત્યારે એ વખતે આમ તમારી હાલત ને અમારી, તમે અમને જો અમે તમને જો, વિચાર શું આવે? દયા કોને આવે એમાં? કોને આવે ભરતભાઈ દયા? તમને દયા આવે. કોને દયા આવે? અમને દયા આવે કે તમને દયા આવે? તમને દયા આવે. અને એ વખતે મહારાજોને ગીત બનાવડ, લટકાઈ જાને ટ્રેનમાં, તું લટકાઈ જાને ટ્રેનમાં, સવી ભીડ તણાકુ સંગમાં, સંસાર તણા ચક્કરમાં, મરવાના તણા અવસરમાં, લટકાઈ જા. મારે બનાવવું પડે એ વખતે ગીત તમારી હાલત જોઈને કે તમે કેટલા પરાર્થ રસિક છો. પેલા છગને મગનને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે આ કાર તારી છે? એ કે ના ના સા મારી કે મારી ના કહેવાય. અરે મેં સાંભળ્યું છે. એટલે પેલો મગન કે છે એવું છે ને, આ કાર જે વખતે શોપિંગ કરવા જવું હોય તો મારી પત્ની લઈ જાય છે, કોલેજમાં જવું હોય તો મારી દીકરી લઈ જાય છે, ફરવા જવું હોય તો મારો છોકરો લઈ જાય છે, પેટ્રોલ ખલાસ થઈ જાય તો ભરવા મારે લઈ જવાય. સમજ્યા કે કેટલા પરાર્થ રસિક છો તમે લોકો? અને આ મારા મહાત્મા પરાર્થ રસિક છે, પરાર્થ રસિક. ક્યાંય પણ સમાચાર મળ્યા, અરે તાંબે નગરમાં અંજન સલાકા હતી હમણાં મારી નિશ્રા, આમ તો ઝઘડો છે નિશ્રામાં, અંજન સલાકા હતી. 11 ભગવાન હતા પંચધાતુના, 10 ભગવાન પંચધાતુના, 1 ભગવાન ચાંદીના હતા. અને 11 ભગવાન અંજન સલાકા હતી. જગવલ્લભ શ્રી મહારાજ નિશ્રા હતી, પણ એ પોતે આવી શક્યા નહીં. એટલે મારે અંજન સલાકા એ 11 ભગવાને કરવાની હતી. ત્યારે આ દિવ્ય તપસ્વી હંસ રત્ન શ્રી મહારાજ સાહેબ પોતે મુલુંડમાં ઝવેર પધારવાના હતા. હું તાંબેનગરમાં હતો. ટ્રસ્ટીઓને બધાને મોકલ્યા અને કહ્યું કે આ દિવ્ય તપસ્વીના હાથે અંજન વિધિ થાય તો સારું. એટલે બધા ટ્રસ્ટીઓ પણ એમને વિનંતી કરવા માટે ગયા. પણ આમને તો શેમાં રસ ભાઈ? તપમાં રસ. અને કોઈને પ્રોબ્લેમ હોય તો એ વખતે એના ત્યાં પોતે જઈને મંગલિક સંભળાવે, પણ એમને એની અંદર વધારે ઇન્વોલ્વ પોતે થાય. એટલે એ વખતે હવે 11 ભગવાનની જ્યારે અંજન વિધિ કરવા મળતી હોય છતાં પણ એમની નિષ્ફળતા. ધન્યવાદ છે આ મહાત્માને. મેં તો આ ચોમાસા પછી મારા કેટલા રાઉન્ડ થયા છે પૂછજો નંદનવન મહારાજને, કેટલા મારા અહીંયા રાઉન્ડ થયા છે. એટલે ખાસ કહું છું, પરાર્થ રસિક એવા હંસ રત્ન શ્રી મહારાજ સાહેબ. પાછી એમની અમારા પણ એટલી કાળજી, વારંવાર જ્યારે પણ મળે ત્યારે એક જ વાત કરે, તમે હવે આચાર્ય પદને ગ્રહણ કરો, તમે શિબિરો કરાવો, તમે હવે આ કરાવો, આ કરાવો, અઢાર્યું કરાવો. આવી એક પોતાની જબરજસ્ત પરાર્થ રસિકતા એવા હંસ રત્ન શ્રી મહારાજ સાહેબનો આ તપ છે. સહજ થઈ જતો તપ છે. એ તપને આપણે ખૂબ ખૂબ અનુમોદના કરીએ. જિનેશ્વર ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ પ્રકાશન થાય તો મિચ્છામિ દુક્કડમ. ઈસવીસન 2002 જ્યારે એમણે પહેલું માસકમણ કર્યું ત્યારે મારા ભગવતીના જોગ ચાલતા. હજી એમણે માસકમણ શરૂ નહોતું કર્યું, પણ એમને સમાચાર મળ્યા કે મહાબોધિ મહારાજને જોગ ચાલે છે. ત્યારે એક જ શિષ્ય હતા, એ હજી નવા હતા. હંસરત્ન મહારાજ, આપણે કીધું એમ સંકટ સમયની સાંકળ.
આવી ગયા ગચ્છાધિપતિ પાસે. મહાબોધિ મહારાજના જેટલા પણ કાલગ્રહણ, જેટલા પણ સંઘટ્ટા અને ગોચરી, એ બધાનો લાભ મને મળવો જોઈએ. અને એમણે પહેલા દિવસથી ભગવતીના જોગ 6 મહિના ચાલે, ડે 1 થી એમણે મારી ભક્તિમાં પાછું વળીને જોયું નહીં. આઈ થિંક 15, 20, 25 દિવસ પસાર થયા હશે અને એમાં એમને નિમિત્ત મળ્યું માસક ખમણનું. અને જિંદગીનું પહેલું માસ ખમણ એમણે 2002માં સ્ટાર્ટ કર્યું. સિઝનમાં નહીં પણ ઓફ સિઝન. સિઝન સમજો છો ને? હું સિઝન એટલે આ કેરીની સિઝન. ચોમાસામાં પર્યુષણ તપની સિઝન કહેવાય. આ મહાત્માએ ઓફ સિઝનમાં પહેલું માસક ક્ષમણ કર્યું. પૂર્ણાહુતિનો દિવસ નજીક આવ્યો. એ પ્રસંગ હતો પરેલ વિકાસમાં. અમે ગચ્છાધિપતિની સાથે હતા, બોરીવલી, કાંદીવલી. સાહેબને સમાચાર મળ્યા. મને સાહેબે બોલાવીને કીધું, મહાબોધિ, તારા જોગની અંદર હંસરત્ન મહારાજે તારી જબરી ભક્તિ કરીશ. આજે એનું જ્યારે પારણું આવ્યું છે ત્યારે તારે એ પારણામાં જવું જોઈએ. આ એ મહાપુરુષ હતા. મારા સંસારી પક્ષે કોઈએ માસ ખમણ કર્યું હોય ને હું કહું હું જાઉં તો મને કહે કે એવું તો બધું ચાલ્યા કરે, આપણે નહીં જવાનું, આપણે નહીં જવાનું. અને અહીંયા મને ખબર હતી કે મને નથી જ મોકલવાના, એટલે હું બોલ્યો નહીં. તો મને બોલાવીને કીધું કે આ તારું ઔચિત્ય કહેવાય. જેણે તારી આટલી ભક્તિ કરી હોય એનું જ્યારે પારણું હોય ત્યારે તારે જવું જોઈએ. હું બોરીવલ્લીથી ચાલુ જોગમાં પરેલ વિકાસ ગયો. મારી લાઈફમાં પહેલા માસક સમયના પારણું કરાવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. પણ હવે તમે તાળી નહીં વગાડો હવેનું સાંભળીને. એ પછી એમણે 98 માસ ખમણ કર્યા, 2 થી 99. એમાં એકેમાં મને એમને પારણામાં સદભાગ્ય ના મળ્યું. અને ફરી પાછું આજે 100મા માસ ખમણમાં ઉપસ્થિત થવાનું સદભાગ્ય. પહેલો રન અને છેલ્લો રન. આમે પહેલું ને છેલ્લું જ યાદ રહીએ છે, બરાબર ને? જમવા બેસો ને પહેલું હું આવ્યું ને છેલ્લું હું આવ્યું એટલું જ યાદ. છેલ્લાના ઓળકાર આવે. પણ સાંભળો, આ જીવનની અંદર વર્ષી તપ 2 વાર કર્યા, 16 ઉપવાસ 2 વાર કર્યા, માસક ક્ષમણ 8 વાર કર્યા, 31 3 વાર કર્યા, 32 5 વાર કર્યા, એના પછી 33 એમણે 3 વાર કર્યા, 34 35 અને 36 1 વાર કર્યા, 37 2 વાર કર્યા, 38 39 40 1 વાર કર્યા, 42 43 44 45 46 1 વાર કર્યા, 51 અને 52 1 વાર કર્યા, 62 64 અને 68 1 વાર કર્યા, 77 1 વાર કર્યા, 82 84 અને 86 1 વાર કર્યા, 90 91 95 અને 97 1 વાર કર્યા, 108 1 વાર કર્યા, 121 122 123 1 વાર કર્યા અને 180 ઉપવાસ 6 વાર પૂરા કરી. અજાણ્યો માણસ અત્યારે આવે તો એને એમ થાય કે આઈપીએલ નો સ્કોર બોલતા લાઈફની અંદર ગુણરત્ન સંવત્સર તપ 1 વાર. અને આજે જે તપ કાલે પૂર્ણાહુતિને પામી રહ્યો છે, 4 in 1. ખાલી એક તપ પૂરો નથી થતો, સમવસરણ તપ પણ પૂરો થાય છે. એનું પરમ દિવસે પારણું છે. મહાભદ્ર તપ 1 થી 7 બારી 7 વાર. એક 8મી બારી છોડી દો તો 7 વાર સિદ્ધિ તપ કહેવાય. એવો મહાભદ્ર તપ એ આની સાથે પૂરો થાય છે. એની સાથે 100મું માસ ખમણ એ પૂરું થાય છે. અને એની સાથે 6 મહિનાના 180 ઉપવાસ પૂરા કરનારા આ મહાત્મા, એમના માટે અમારા સમુદાયના ચિંતક મહાત્મા, એમનું નામ ક્યારેક એમ થાય મુક્તિ વલ્લભ ને યુક્તિ વલ્લભ રાખે. અલગ અલગ યુક્તિઓ દ્વારા જીવને ધર્મમાં કઈ રીતના જોડવા એની સરસ હથોટી જેમની પાસે છે એવા આચાર્ય શ્રી મુક્તિવલ્લભ સુરીજી, આચાર્ય હંસરત્ન સુરી મહારાજના તપ ઉપર પ્રકાશ.
કોઈ પણ ભાવની અંદરમાં જીવ પ્રવેશ કરે છે, સૌથી પહેલું કામ ખાવાનું કરે છે. અનાદિકાળથી વળગેલી આહાર સંજ્ઞા અને આહાર એટલે કોઈ પણ ભાવની અંદરમાં સૌથી પહેલું કામ ખાવાનું કરે છે. ચારે ગતિની અંદરમાં આહાર છે. નરક ગતિમાં પણ છે, તિર્યન ગતિમાં પણ છે, દેવ ગતિમાં છે અને માનવ ગતિમાં પણ છે. પણ નરક ગતિની અંદરમાં વિરસ આહાર છે. વારંવાર ખાવાની ઈચ્છા થાય, ભૂખ લાગે અને જેવી ભોજનની ઈચ્છા કરે એટલે વૈક્રિય પૂતગલો, મલિન એવા પ્રકારના વૈક્રિય પૂતગલો આહાર રૂપે પરિણમે. એકદમ મલિન આહાર, એકદમ ગંદો ઓડકાર, એકદમ ગંદી દુર્ગંધ અને ગંદો સ્વાદ. એમ થાય કે ફરી ક્યારેક ભોજનની ઈચ્છા નથી કરવી, પણ ફરી પાછી ભૂખ લાગે અને ભોજનની ઈચ્છા થાય અને વૈક્રિય પૂતગલો વિરસ આહાર રૂપે પરિણમે. નરકની અંદરમાં વિરસ આહાર છે, તિર્યન ગતિની અંદરમાં નીરસ આહાર છે. પશુઓની સૂચિ આપણી સામે છે. ઘાસ ખાવાનું, કાં તો એઠા જૂઠા એવા પ્રકારના કૂતરા બિલાડાના ભવની અંદરમાં ભોજન કરવાના, કાં તો સાવ કાચા ભોજન કરવાના. એટલે સંપૂર્ણ જેની અંદરમાં રસ નથી, કસ નથી એવા પ્રકારના નીરસ આહાર અને એની ઉપર આખી જિંદગી પસાર કરવાની. નરક ગતિની અંદરમાં વિરસ આહાર છે, તિર્યન ગતિની અંદરમાં નીરસ આહાર છે, દેવ ગતિની અંદરમાં સુધારસનો આહાર છે. સેંકડો વર્ષે ભૂખ લાગે, ઈચ્છા કરે એટલે તરત જ એ વૈક્રિય પૂતગલો અમૃત રૂપે પરિણમે અને અમૃતના આસ્વાદનો અનુભવ થાય અને અમૃતના ઉડકાર આવે એટલે સુધારસનો અમૃત રસનો આહાર છે. એક માનવ ગતિ એવી છે કે જ્યાં આગળ સળ રસનો આહાર છે. નરક ગતિની અંદરમાં વિરસ આહાર, તિર્યન ગતિની અંદરમાં નીરસ આહાર, દેવ ગતિની અંદરમાં સુધારસ આહાર. દેવ ગતિની અંદરમાં પહેલા દેવલોકમાં 32 લાખ વિમાન છે, પણ એ આખા 32 લાખ વિમાનની અંદરમાં એક કિચન નથી, એક રસોડું નથી, એક હોટલ નથી, એક રેસ્ટોરન્ટ નથી. ત્યાં આગળ અંડાની ઇડલી નથી, દેસાઈના સમોસા નથી, આમંત્રણના દાળવડા નથી અને અપૂર્વની પંજાબી નથી. એટલે એ બધું દાદરમાં છે, ત્યાં કંઈ નથી. દેવલોકની અંદરમાં સુધારસ અમૃતનો આહાર અને માનવ ગતિ એક એવી છે. માનવ ગતિની અંદર બે જબરજસ્ત ફેસિલિટી છે. સળ રસનો આહાર, અનાદિકાળથી વળગેલી આહાર સંજ્ઞા. એ આહાર સંજ્ઞાને તગડી બનાવી હોય, એને જોરદાર બનાવી હોય તો માત્ર 60, 70, 80, 100 વર્ષના આ ભવની અંદરમાં અનાદિકાળથી કેટલાય ભવોની અંદરમાં કદાચ જેવી એને પુષ્ટ ન કરી હોય એવી એને પુષ્ટ બનાવી શકાય, તગડી બનાવી શકાય એટલી ભરપૂર ફેસિલિટી, ફૂલ ફેસિલિટી માનવ ભવની અંદરમાં છે. અનેક પ્રકારના રો મટીરિયલ, જાત જાતના અનાજ, જાત જાતની દાળો, જાત જાતના મસાલા, અનેક પ્રકારના ફળ, ફ્રૂટ, વેજીટેબલ્સ અને આ બધાને કારણે અને એની અંદરમાંથી એ રો મટીરિયલ્સની અંદરમાંથી નવી નવી જાત જાતની વાનગીઓ બને. એની અંદરમાં જાત જાતના મેચિંગ થાય, જાત જાતના મિક્સચર થાય અને જાત જાતના સંસ્કાર થાય. શેકવાનો સંસ્કાર, તળવાનો સંસ્કાર, બાફવાનો સંસ્કાર, આવા જાત જાતના સંસ્કાર થાય. અનેક જાતના એની પર મસાલા અને અઢળક વાનગીઓ તૈયાર થાય. એના દ્વારા સ્વાદ વૃત્તિને પોષવા માટેની ભરપૂર અનુકૂળતા માનવ ભવની અંદરમાં છે. આવી નરક ગતિમાં નથી, તિર્યન ગતિની અંદરમાં નથી, દેવ ગતિની અંદરમાં નથી. ભરપૂર અનુકૂળતા. અહીંયા બેઠા બેઠા મુંબઈની અંદરમાં ગલીએ ગલીએ હોટલો છે, રેસ્ટોરન્ટ છે, લારીને ગલ્લા છે, કાઉદરા ગલીઓ છે અને અહીંયા બેઠા બેઠા દુનિયાભરની વાનગીઓ તમે આરોગી શકો. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, મેક્સિકન, ઇટાલિયન, ચાઇનીઝ જાત જાતની વાનગીઓ તમે આરોગી શકો અને તમારી આહાર સંજ્ઞાને જબરજસ્ત તગડી બનાવી શકો એવી ભરપૂર ફેસિલિટી બીજી કોઈ ગતિની અંદરમાં નથી, માત્ર માનવ ગતિની અંદરમાં છે. અને નંબર 2, બીજા નંબરની અંદરમાં અનાદિકાળથી વળગેલી આહાર સંજ્ઞાને ખોખરી કરવી હોય, એને નષ્ટ કરવી હોય, એને દુબળી પાતળી કરી નાખવી હોય તો એને માટેની પણ અનુકૂળતા, એને માટેની પણ ફેસિલિટી માત્ર અને માત્ર માનવ ભાવની અંદરમાં છે. કઈ ફેસિલિટીનો ઉપયોગ કરવો એ આપણા વિવેકને આધીન છે, એ આપણી ઈચ્છાને આધીન છે. આહાર સંજ્ઞાને તગડી પણ અહીંયા બનાવી શકાય છે, આહાર સંજ્ઞાને ખોખરી પણ અહીંયા કરી શકાય છે. શું કરવું એ આપણી પસંદગીનો વિષય છે. પણ અત્યારે જે પ્રસંગે આપણે ઉપસ્થિત થયા છીએ એવા દિવ્ય તપસ્વી આચાર્ય ભગવાન
હંસરત્ન શ્રી સરજી મહારાજ સાહેબે માનવ ભવની આ બીજા નંબરની ફેસિલિટી માત્ર માનવ ભવની અંદરમાં જ આ થઈ શકે. અનાદિકાળથી વળગેલી આહાર સંજ્ઞા ઉપર જે રીતે તૂટી પડ્યા છે, જે રીતે એની ઉપર એને પરેશાન કરી રહ્યા છે અને આહાર સંજ્ઞાને જે રીતે ખુખરી કરી રહ્યા છે, આપણે બધા એના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે કે જે રીતે એમણે મહાબોધિ સૂરી મહારાજે એમની તપશ્ચર્યાની આખી તપશ્ચર્યાની સિરીઝ આપણી સામે રજૂ કરી. એમના અનેક ગુણોની વાતો બધા મહાત્માઓએ કરી. તપશ્ચર્યાની સાથે માત્ર તપ નહીં, તપ ગુણ ઓપે ને રોપે ધર્મને, લોપે નવી દિનાણ, આશ્રવ લોપે ને કોપે નવી કલા, પંચમ તપસી તે જાણ. આઠ પ્રભાવકની અંદરમાં તપસ્વીને પ્રભાવક તરીકે વર્ણ્યા છે. પણ માત્ર તપશ્ચર્યા કરે એટલા માત્રથી એ તપના પ્રભાવક નથી બનતા, પણ તપશ્ચર્યાની સાથે સાથે અનેક પ્રકારના ગુણોની રંગોળીઓ જેમના જીવનની અંદરમાં પથરાયેલી હોય એવી વ્યક્તિ એ તપ પ્રભાવક બને છે. તપશ્ચર્યાની કેવી લગ્ની પ્રસંગ યાદ આવે છે. જાંબલી ગલીની અંદરમાં વર્તમાન ગચ્છાધિપતિ અને એ વખતે ગચ્છાધિપતિ નહોતા આચાર્ય ભગવાન રાજેન્દ્ર શ્રી સરજી મહારાજ સાહેબની શુભ નિશ્રાની અંદરમાં એમના એ વખતની એમની સૌથી ઉત્કૃષ્ટ તપશ્ચર્યા 120 ઉપવાસ અને 120 ઉપવાસનું પારણું ત્યાં જાંબલી ગલીની અંદરમાં રાજેન્દ્ર શ્રી સરજી મહારાજ સાહેબની નિશ્રાનીમાં ગોઠવાયેલું હતું. જબરદસ્ત માહોલ હતો. 120 ઉપવાસ કોઈએ કર્યા હોય એવું વર્તમાન કાળની અંદરમાં ક્યાંય દેખાતું નહોતું. આખા મુંબઈની અંદરમાં એક જબરદસ્ત માહોલ હતો. 120 ઉપવાસનું પારણું છે અને 120 ઉપવાસના પારણા નિમિત્તે 5 દિવસનો ભવ્ય મહોત્સવ યોજાયેલો. એક ભાગ્યશાળીએ સંપૂર્ણ મહોત્સવનો લાભ લીધેલો હતો. એમના ઉપવાસનો 120મો ઉપવાસ હતો. એ નિમિત્તે આખા બોરીવલીની અંદરમાં ઉપવાસની પ્રેરણા કરેલી અને મને ખ્યાલ છે ત્યાં સુધી 3000થી વધારે ઉપવાસ એમના 120મા ઉપવાસના દિવસે એમને કંપની આપવા માટે 3000થી વધારે ઉપવાસ થયા. અને પારણાના દિવસે 120 ઉપવાસના પારણાનો દિવસ અને પારણાના દિવસે આખો હોલ જાંબલી ગલીનો વિશાળ હોલ ઉપાસક ચિક્કાર જનમેદની અને સ્ટેજ ઉપર ગચ્છાધિપતિ રાજેન્દ્ર સૂરી મહારાજ અનેક આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, મુનિ ભગવંતો અને એ વખતે આવી રીતે જ આ બધા મહાત્માઓના પ્રવચનો થયા. પ્રવચનો બધા મહાત્માના ચાલુ થયા. 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ અનેક મહાત્માના પ્રવચન, સંગીત આ બધું પૂરું થયું. હવે આ પારણાના અનુમોદનાનો પ્રસંગ પૂરો થવાનો છે, પૂરો થઈ રહ્યો છે અને તરત જ જે ભાગ્યશાળીએ આખા મહોત્સવનો લાભ લીધો હતો એમના ત્યાં પગલાં અને પગલાં બાદ તરત જ ઉપાશ્રયમાં આવીને પારણું આ રીતનો આખો પ્રસંગ આયોજિત થયેલો હતો. અને એ વખતે હવે છેલ્લું આ સમારંભનું છેલ્લું ચરણ એ હતું કે હંસરત્ન સૂરી મહારાજ ઊભા થઈ અને રાજેન્દ્ર સૂરી મહારાજ પાસે પચખાણ દે, લવકારસિંહનું પચખાણ. આખી સભા એકદમ ચાતક દોડે, કાગ દોડે હંસરત્ન સૂરી મહારાજ સામે જોઈ રહી હતી કે 120 દિવસના જેમને ઉપવાસ છે અને આજે નવકારસિંહનું પચખાણ કરશે. એટલે તરત જ હંસરત્ન સૂરી મહારાજ ઊભા થયા. ઊભા થઈ અને એમને રાજેન્દ્ર સૂરી મહારાજને વંદન કર્યા અને વંદન કરીને પચખાણ માંગ્યા. એટલે રાજેન્દ્ર સૂરી મહારાજ નવકારસિંહનું પચખાણ બોલવા જતા હતા ત્યાં આગળ હંસરત્ન સૂરી મહારાજે કહ્યું, સાહેબ 34 સભ્ય 16 ઉપવાસનું પચખાણ. 28ની તપશ્ચર્યા કરવાના ભાવ હોય અને 28થી શરૂઆત કરી હોય અને 28 જરા આકરો લાગે અને 28નું પારણું ચોથા દિવસે થઈ જાય. આવી તો ઘટના આપણા જીવનની અંદરમાં ઘણીવાર બનતી હોય છે. 28 કરવી હોય, 16 બધું કરવું હોય, માસકમણ કરવું હોય અને અડધેથી અટકી જઈએ. પણ ટાર્ગેટ પૂરો થઈ ગયો છે 120 ઉપવાસનો અને એ 120 ઉપવાસ પૂરા થઈ ગયા પછી હવે અષ્ટમ કર્યો હોય ને પારણાની રાહ જોવાતી હોય, એક ઉપવાસ કર્યો સવારે પારણાની રાહ જોવાતી હોય, 120 ઉપવાસ થઈ ગયા છે અને પારણાને બદલે પારણાનું નિશ્ચિત છે. પારણાનો ટાર્ગેટ 120 ઉપવાસનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. પારણા માટેની બધી તૈયારીઓ થઈ ચૂકી છે. 3000 લોકોએ એમના 120મા ઉપવાસની અંદરમાં ઉપવાસથી એમને અનુમોદના કરી છે અને પારણા માટે એ લાભાર્થીના ઘરે જવાનું છે.
અને એ વખતે હંસરત્ન સુરી મહારાજ સાહેબને કહે છે પારણું કરવાનો ભાવ નથી, આગળ વધવાનો ભાવ છે. સાહેબ મને 16 ઉપવાસના પચકાણ આપો. રાજેન્દ્ર સુરી મહારાજ કરુણાના ભંડાર એકદમ એ એમની હિંમત ન ચાલે કે નવકાશી કરવા જેનું પારણું છે સાહેબ, આગળ વધવું છે, કૃપા કરો. અને મેં ગઈકાલે રાત્રે સાંજે ગચ્છાધિપતિ જયઘોષ શ્રી મહારાજની રજા મંગાવી લીધી છે અને એમની અનુજ્ઞાનો પત્ર આવી ગયો છે. સાહેબ આપ મને 16 ઉપવાસનું પચકાણ આપો. અને સાહેબે પચકાણ આપ્યું અને ત્યારથી ગાડી આગળ ચાલી સીધી 180 ઉપવાસે અટકી. એ એમના પહેલી વારના 180 ઉપવાસ. અને એ પછી એ પહેલી વારના 180 ઉપવાસ, એ પછી બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, છઠ્ઠી વાર અને આજે 7મી વાર 180 ઉપવાસ પૂરા કરી રહ્યા છે. કદાચ પ્રભુ શાસનના ઇતિહાસની અંદરમાં આવા 180 ઉપવાસ કર્યા હોય એવા ગણ્યા ગાંઠા નામો ભૂતકાળની અંદરમાં કે ક્યાંક વર્તમાનની અંદરમાં પણ કોઈ ગણ્યા ગાંઠા નામો આપણને મળશે. 180 ઉપવાસની આવી તપસ્યા ચંપા સ્વામિકા આપણને ખ્યાલ છે. પૂર્વના બીજા પણ અનેક મહાત્માઓએ આવી 180 ઉપવાસની તપસ્યાઓ કરેલી છે. વર્તમાન કાળની અંદરમાં પણ કિંજલબેન જેવા 180 ઉપવાસની તપસ્યાઓ કરેલી છે. પણ 180 ઉપવાસ એકવાર અઠ્ઠાઈ કરી, જીવનની અંદરમાં અઠ્ઠાઈ કરવી જોઈએ. એકવાર અઠ્ઠાઈ કરી એટલે અઠ્ઠાઈ કર્યા પછી નક્કી થઈ જાય સરસ અઠ્ઠાઈ થઈ ગઈ, હવે બીજી વાર ભૂલે ચૂકે કરવી નહીં. આવો કદાચ મનની અંદરમાં નિર્ધાર થઈ જાય ઉપવાસ અઠ્ઠાઈ આખરી લાગી છે, હવે બીજી વાર અઠ્ઠાઈ એકવાર મનોરથ હતા પૂરા કરી દીધા. અને આવી રીતે 180 ઉપવાસ એક વારથી અધિક વાર અને આવી રીતે 7 વાર પૂરા કર્યા હોય એવા કદાચ જે પ્રસિદ્ધ ઇતિહાસ છે એની અંદરમાં આવા પ્રકારનો કોઈ દાખલો પ્રાય કરીને મળતો નથી. અને એવો જ્વલંત ઇતિહાસ જે મહાપુરુષે સર્જ્યો છે અને એ ઇતિહાસના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આપણી પીઠ થાબડવાનું ને આપણા માટે તાળીઓ પાડવાનું આપણને મન થાય કે ખરેખર આપણે સૌભાગ્યશાળી છે કે આવા એક ઇતિહાસના સર્જક, જ્વલંત ઇતિહાસના સર્જક એવા આ હંસરત્ન સુરી મહારાજની આ તપસ્યાના સાક્ષી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. મહાત્માએ કહ્યું કે તપસ્યાની સાથે સાથે કેવી એની પરાર્થ રસિકતા છે, કેવી એની ઉદારતા છે. પરિણતિની વ્યાખ્યા હું એવી કરું છું કે કોઈ પણ ધર્મની પરિણતિ ત્યારે વ્યક્તિ કહેવાય કે એ ધર્મથી જે ઉપર આપણાથી જેટલા ઉપર વધેલા છે એના પ્રત્યે ઈર્ષ્યા નહીં અને આપણાથી જેટલા નીચા છે એના પ્રત્યે તિરસ્કાર નહીં. આટલી મોટી તપસ્યા કરવા છતાં એમણે વાપરનારા પ્રત્યે એટલો બધો પ્રેમ. ઘણીવાર મેં જોયું છે, અમે ઘાટકોપરની અંદરમાં હતા એ વખતે એમને કેટલા ઉપવાસ હતા એ મને ખબર નથી, પણ બહુ મોટા ઉપવાસ ચાલતા હતા. કદાચ 60મો કે 62મો ઉપવાસ હશે. અને એ વખતે પણ ઘણા બધા મહાત્માઓ ભેગા થયેલા હતા. ત્યારે માંડવીની અંદરમાં એમને 1 કલાક સુધી બધા મહાત્માઓને ગોચરી વેચવાનું કામ કર્યું. 60માં કે 62માં ઉપવાસે આવી રીતે પોતે તપસ્વી છે અને છતાં પણ જે મહાત્માઓ વાપરે છે એ વાપરનારા મહાત્માઓ પ્રત્યેની કેટલી બધી લાગણી, એમના પ્રત્યે કેટલી અમીદાસ્તી કે એમની ભક્તિ કરવાનું મન થાય. એટલે હું તપસ્યા કરું છું અને બીજા ખાય છે તો ખાનારા પ્રત્યે, વાપરનાર પ્રત્યે જે કદાચ નૌકાશીનું પચકાણ કરે છે એના પ્રત્યે પણ એટલો બધો આદરભાવ, એટલો બધો સદભાવ. અને સૌથી મહત્વની વાત, જેમ પરાર્થ રસિકતાની વાત કરી, આકાલ મેતે પરાર્થ વેસનીના તીર્થંકર પરમાત્માના જે ગુણોની વાતો આવે છે કે છેક નિગોદની અંદરમાં હોય છે ત્યારથી એમની અંદરમાં વિશિષ્ટ કોટીના 10 ગુણો રહેલા હોય છે. એવા પ્રકારના ગુણોની ઝાંખી હંસરત્ન સુરી મહારાજના જીવનની અંદરમાં થાય. એમને જ્યારથી પહેલું માસકમણ કર્યું અને અત્યારે આ 100મું માસકમણ છે, 100મા માસકમણના કોઈ પણ પારણાની અંદરમાં એ એક વ્યક્તિને ક્યારેય ભૂલ્યા નથી, ક્યારેય ભૂલ્યા નથી. કેવો જબરજસ્ત કોટીનો કૃતજ્ઞ ભાવ. હકીકતની અંદરમાં કોઈ એવો વિશેષ ઉપકાર નથી, પણ બન્યું હતું એવું કે અમારું દાહણુકરવાડીની અંદરમાં ચાતુર્માસ હતું કાંદીવલીની અંદરમાં. એ વખતે પર્યુષણ પછી અમારા એક મહાત્મા, નાની ઉંમરના મહાત્મા, અત્યારે અહીંયા જ બિરાજમાન છે, રૂપાતીત વિજય મહારાજ સાહેબ. અને રૂપાતીત વિજય મારા પ્રશિષ્ય છે અને એમણે દીક્ષાના 3-4 મહિના થયા હતા અને એ વખતે એમણે નાની ઉંમરની અંદરમાં બાલ મુનિ હતા અને એમણે માસક સમણની તપસ્યા કરી. એ માસક સમણના પારણે હંસરત્ન સુરી મહારાજ નજીકની અંદરમાં બિરાજમાન હતા એટલે એ પારણા પ્રસંગે પધાર્યા. આવી રીતે કોઈના તપનું પારણું હોય આપણે જઈએ અને પારણું કરાવી લાવીએ.
પણ એમના મનની અંદરમાં મંથન ચાલ્યું. આટલા નવદીક્ષિત અને આટલા નાના બાલમુનિ અને એ જો માસ્કમણ કરી શકે, મેં મારા જીવનની અંદરમાં હજુ સુધી એક પણ માસ્કમણ કર્યું નથી, હું કેમ ન કરી શકું? આવું મંથન ચાલ્યું અને એ પછી તરત જ મહાબોધિ સૂર્ય મહારાજે કહ્યું એમ શેષકાળની અંદરમાં એમને પહેલું માસ્કમણ કર્યું. અને ત્યારથી માંડી અને આ 100 માસ્કમણ કર્યા કે જેટલી તપશ્ચર્યા કરી એ દરેક તપશ્ચર્યાના પારણાની અંદરમાં અચૂક અવશ્ય જાતે અને સાથે જે મહાત્મા પ્રવચનકાર હોય એની પાસે યાદ કરે કે મારી આ તપશ્ચર્યાની યાત્રા શરૂ થઈ એની અંદરમાં કોઈ પણ આલંબન મને મળ્યું હોય તો એ રૂપાતીત વિજય મહારાજનું આલંબન છે. અને એ રૂપાતીત વિજય મહારાજના કારણે હું અહીંયા સુધી પહોંચ્યો છું. રૂપાતીત વિજય મહારાજે તો ખાલી નાની મંદિરમાં માસ્કમણ કર્યું, પણ એ આલંબનને કાયમ માટે યાદ રાખવું અને કૃતજ્ઞ ભાવ આવી રીતે ક્યારેય નહીં ભૂલવો. હકીકતની અંદરમાં કોઈ એવો સક્રિય ઉપકાર હતો નહીં, ખાલી માત્ર એમનામાંથી એમને પ્રેરણા મળી, પણ દરેક પ્રસંગે અચૂક રૂપાતીત મહારાજ સાહેબને યાદ કરે. આવો જબરદસ્ત કૃતજ્ઞ ભાવ મને એમ લાગે છે કે આ તપશ્ચર્યા જે રીતે કરી રહ્યા છે આ કોઈ મસલ પાવરથી થાય, દેહની શક્તિથી થાય એવી આ કોઈ તપશ્ચર્યા નથી. આ વિલ પાવરથી થાય એવી પણ આ તપશ્ચર્યા નથી. વિલ પાવરની પણ એક મર્યાદા હોય છે, મસલ પાવરની એ મર્યાદા હોય છે અને વિલ પાવરની પણ મર્યાદા હોય છે, શરીર બળની પણ મર્યાદા હોય છે અને મનોબળની પણ ક્યારેક મર્યાદા આવી જાય છે. પણ આ એ જે અચિંત્ય શક્તિ દ્વારા જે રીતે એ તપશ્ચર્યા કરી રહ્યા છે, ચોક્કસ લાગે કે આની અંદરમાં એમનું શરીર બળ એટલે એમનો મસલ પાવર કામ નથી કરતો, એમનો વિલ પાવર કામ નથી કરતો, પણ દેવ અને ગુરુની કૃપાનો જબરદસ્ત માસ્ટર પાવર અને એના પ્રભાવે એમની તપશ્ચર્યા થઈ રહી છે. ભુવન માનુ શ્રીસરજી મહારાજ સાહેબ એમની ખડે પગે એવી જબરદસ્ત કોટીની સેવા કરી છે. એમના ગોત્રી પાણી તબિયત સ્વાસ્થ્ય આ વગેરેનું વર્ષો સુધી સાથે રહી પડછાયાની જેમ રહી અને ભુવન ભાનુ શ્રીસરજી મહારાજ સાહેબની એમને જબરદસ્ત સેવા કરી છે. અને એના દ્વારા એમની અનરાધાર કૃપા એમણે ઝીલી છે, એમના પર ઉતરી છે અને એમને ઝીલી છે. એ સિવાય પણ સમુદાયના અનેક આચાર્ય ભગવંતો, અનેક સાધુ ભગવંતો, ખાલી સમુદાયના નહીં પર સમુદાયના પણ અનેક આચાર્ય ભગવંતો, સાધુ ભગવંતો, જ્ઞાન મહાત્માઓ વગેરેની સેવાની અંદરમાં જ્યારે પણ ખબર પડે સૌથી પહેલાં પહોંચી જાય અને એના દ્વારા જે એમને કૃપા દ્રષ્ટિ, જે કૃપા વૃષ્ટિ એમને પર જે ઉતરી છે, જે આશીર્વાદની વર્ષા જેમની પર ઉતરી છે, દેવ અને ગુરુની કૃપાના બળે, આવા કોઈ અચિંત્ય શક્તિના પ્રભાવે, આવા કોઈ માસ્ટર પાવરના પ્રભાવે આ હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ આવા જબરજસ્ત ભવ્ય એવા આત્મિક અને આધ્યાત્મિક પરાક્રમો કરી રહ્યા છે. કદાચ ગિનીસ બુકની અંદરમાં આંકડા નોંધાવવા માટે કોઈ આપણા તપ નથી હોતા, પણ ગિનીસ બુકનો બહુ અભ્યાસ કર્યો છે. એની અંદરમાં સૌથી વધારે ઉપવાસ કર્યા હોય એવો એક, સૌથી વધારે દિવસ ભૂખ્યા રહ્યા હોય એવો એક રેકોર્ડ છે. અને એ રેકોર્ડ છે માત્ર 18 દિવસનો. એક માણસને કોઈએ રૂમની અંદરમાં પૂરી દીધેલો અને પછી એને બહાર કાઢવાનું ભૂલાઈ ગયું અને 18 દિવસે બહાર નીકળ્યો એટલે 18 દિવસ ભોજન પાણી વગર રહ્યો અને એનો રેકોર્ડ એક ગિનીસ બુકની અંદરમાં નોંધાઈ ગયો. અને ત્યારે એમ લાગે કે ગિનીસ બુકો એ સાવ જેને માટે વામણી લાગી એવા પ્રકારના ભવ્ય પરાક્રમ આ દિવ્ય તપસ્વી હંસરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ દ્વારા થઈ રહ્યા છે. એમના આ તપસ્યાની ભાવભરી ખૂબ અંતરથી અનુમોદના અને હજુ પણ આવી તપસ્યાઓ દ્વારા અને એમના ગુરુ વૈભવ દ્વારા સ્વરના આત્માને અને પ્રભુ શાસનને ખૂબ ભજવાડતા રહે એવી અંતરની અભ્યર્થના. અંતિમ ચરણમાં પ્રવેશ કરીએ. આચાર્ય ભગવાન મુક્તિવલ્લભ શ્રીજીએ કીધું, પરમાત્મા મહાવીર દેવના શાસનમાં બહુ ગણ્યા ગાંઠિયા પુણ્યાત્માઓએ 6 મહિનાના ઉપવાસ કર્યા. બોલો કેટલાના નામ મોડે છે? હમણાં જ એમણે કીધું, 2 તો બોલો. કિંજલબેન, હા?